તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે દાહોદથી। દાહોદ જિલ્લાના સિંગલવડ તાલુકાના સિંગલવડ ગામમાં એક કાચા મકાનમાં વહેલી સવારે વીજળી પડી હતી। દાહોદ જિલ્લામાં 2 દિવસથી સમગ્ર જિલ્લાના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વીજળીના કડાકા પડાકા સાથે સમગ્ર વિસ્તારમાં પુષ્કળ વરસાદ વરસી રહ્યો છે। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગલવડ તાલુકાના સિંગલવડ ગામે એક કાચા મકાન ઉપર વીજળી પડી હતી। વીજળી પડતા કાચું મકાન ધરાશયી થયું હતું। નદી ફળિયામાં વહેલી સવારે કાચા મકાન ઉપર વીજળી પડી હતી। મકાન ધરાશયી થતાં અંદર બાંધેલા 2 બકરા દબાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું। મકાનમાં સૂટેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો। આ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વારંવાર વીજળી પડવાના બનાવો બન્યા છે। ત્યારે આજે સિંગલવડ ગામમાં નદી ફળિયામાં વહેલી સવારે કાચું મકાન ધરાશયી થયું હતું। સદભાગ્યે પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો। જાલમસિંહ વહુનિયાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ।